આખો જૂન મહિનો કોરો કટ ગયો. છેલ્લો દિવસ હતો અને ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો. અને વાત ભૂલાઈ ગઈ કે સુપર અલ્નીનો ગુજરાત પર ડોળા નાખીને હજુ પણ બેઠો છે. 8મી જુલાઈથી ગુજરાતમાંથી અચાનક આખી વરસાદી સિસ્ટમ અલોપ, ગાયબ, ગુમ થતી દેખાય છે. આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે. આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે. ગુજરાતમાં ઝીરો રેન, કોઈ વરસાદ નહીં, એ પ્રકારનું અનુમાન છે. પણ અગત્યની વાત એ છે કે 7, 8, 9, 10, 11, 12 તારીખથી સીધું આખું એક સપ્તાહ કોરું કટ ગુજરાત, પોણું ગુજરાત અહીંયા કોરું દેખાય છે. એના ઉપર કોઈ વરસાદ નથી દેખાતો. જો 24 થી 48 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ ન પડ્યો તો સવાલ એ છે કે પછી ક્યારે આવશે વરસાદ. આખો અહીંયા પશ્ચિમ ભારતનો ભાગ છે એ કોરો દેખાય છે. ગુજરાત આખું કોરું દેખાય છે. ક્યાંય કોઈ વરસાદી સિસ્ટમ દેખાતી નથી. 7 દિવસ મેઘરાજાએ પોતાનું ચલાવ્યું. 8મા દિવસે સુપર અલ્નીનોની અસર શરૂ થઈ ગઈ. આખો જૂન મહિનો કોરો કટ ગયો. છેલ્લો દિવસ હતો અને ગુજરાતમાં જોરદાર વરસાદ વરસ્યો. અને 30મી જૂનથી ચાલુ થયેલો એ વરસાદ 1લી જુલાઈ, 2જી જુલાઈ, 3જી, 4થી અને 5મી જમાજમ ગુજરાતના અલગ વિસ્તારમાં વરસ્યો. અને જે દુષ્કાળનો સંભવિત ડર હતો સુપર અલ્નીનોને કારણે, એ લોકો ભૂલી ગયા. જ્યારે રસ્તા પર ખાડા પડ્યા, ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા સામે આવી, લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ, પાણી ભરાયેલા હતા ત્યાંથી પસાર થવામાં વાહનો બંધ થઈ ગયા. આ બધી સમસ્યાએ ઘેરી લીધા. અને વાત ભૂલાઈ ગઈ કે સુપર અલ્નીનો ગુજરાત પર ડોળા નાખીને હજુ પણ બેઠો છે. 5મી તારીખે 2 એક્સક્લુઝિવ અપડેટ ન્યૂઝરૂમે ગુજરાતના દર્શકોને બતાવ્યા. એક તો હતું સ્કાયમેટ વેધર દ્વારા જે અપડેટ આપવામાં આવ્યું, અને બીજું હતું windy.com દ્વારા જે અપડેટ આપવામાં આવ્યું. હજુ 2 દિવસ ગુજરાત પાસે જે મહાકાય સિસ્ટમ છે, કે જેનો આજે IMDએ પણ પોતાના લેટેસ્ટ મેપમાં ખુલાસો કર્યો છે, એ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ વરસે એ રીતે આગળ વધી રહી છે. પણ 2 દિવસ પછી શું? હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. 7મી જુલાઈ જાય, જેવો 8મી તારીખમાં પ્રવેશે, એની સાથે સાથે સ્કાયમેટ વેધરનું જે ચોમાસાનું ફોરકાસ્ટ છે, ફોરકાસ્ટ એટલે જે આગાહી કરે, એમાં સ્પષ્ટ દેખાડે છે કે 8મી જુલાઈથી ગુજરાતમાં વરસાદ ફરીથી ગાયબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ 9મી જુલાઈ, 10મી જુલાઈ, 11મી જુલાઈ, 12મી જુલાઈ, 13મી જુલાઈ, 14મી જુલાઈ લગાતાર એક આખું અઠવાડિયું દેખાડે છે કે જ્યાં ગુજરાત પર કોઈ વાદળ નથી. અમે તરત જ બીજી જે વેબસાઇટ છે કે જે હવામાન બાબતે ઘણા બધા સચોટ અનુમાન લગાવે છે, આગાહી કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી, વૈજ્ઞાનિક ઢબે, અને એના લગભગ અનુમાનો સાચા પડે છે, એવા windy.com પર પણ જોયું. અમે ચોંકી ગયા કે 8મી તારીખે, 8મી જુલાઈએ વિંડીમાં પણ એ જ પરિસ્થિતિ છે. 8મી જુલાઈથી વિંડીમાં ગુજરાત પરથી એ વરસાદી સિસ્ટમ રાતોરાત ગાયબ થઈ રહી છે. એટલે કે 8મી જુલાઈથી ગુજરાતમાં સાવ હળવો વરસાદ પડે એવી જ સંભાવના છે, એનાથી વધારે નહીં. કદાચ મધ્યમ વરસાદ ક્યાંક પડી શકે. બંને જે તસવીરો છે એ મારે આપને બતાવી છે. અને સાથે જ શું સુપર અલ્નીનો જુલાઈમાં પણ કુંડળી માંડીને બેઠી જવા માટે આવી ગયો છે? કેમ કે હું તમને યાદ અપાવી દઉં કે જુલાઈની શરૂઆતમાં જ કેન્દ્રીય હવામાન વિભાગે દેશભરને એ સંકેત આપ્યા હતા કે જેવી રીતે જૂનને સુપર અલ્નીનો નડ્યો એવી રીતે જુલાઈને પણ નડવાનો છે. એટલે પહેલું એક અઠવાડિયું તો વરસ્યો વરસાદ, અને આ વાત ન્યૂઝરૂમના
અલગ અલગ અહેવાલોમાં અમે કહી હતી, વૈજ્ઞાનિક જે તર્કો છે અને હવામાન નિષ્ણાંતોના જે અનુમાનો હતા એનો આધાર લઈને અમે કહ્યું હતું કે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી લાગ લગાડ ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. પણ 7મી જુલાઈ પછીનું અનુમાન જ્યારે આપણે 5મી તારીખે પહોંચ્યા ત્યારે હવે સામે આવી રહ્યું છે અને એ ચોંકાવનારું છે. 1 સપ્તાહ સુધી ગુજરાત પર કોઈ સિસ્ટમ બનતી દેખાતી નથી. હવે આ બધાની વચ્ચે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને મેઇડન જુલિયન ઓસિલેશન ઉપર પણ આપણે નજર રાખવાની છે. પણ બીજી એક અગત્યની વાત પણ મારે તમને કહેવી છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી, આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. જ્યારે જૂનમાં સતત વરસાદ પાછો ખેંચાઈ રહ્યો હતો, ઘણા બધા એક્સપર્ટને અમે ન્યૂઝરૂમ પર લાઈવ જોડ્યા, એમની સાથે સંવાદો કર્યા, હવામાન વિભાગના અધિકારીઓને પ્રશ્નો પૂછ્યા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની જે હવામાન એજન્સીઓ છે કે જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે, સેટેલાઇટ ઇમેજ એટલે કે જે ઉપગ્રહો આપણે તરતા મૂક્યા છે, જે આખા વિશ્વની પરિસ્થિતિની સાથે સાથે દેશભરની ઉપર ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે એનું વૈજ્ઞાનિક ઢબે તારણ આપતા હોય, એ બધું જોયા પછી આપણે જોયું કે આખો જૂન મહિનો કોરો કટ જવાનો છે. અને એવું થયું પણ ખરું. જૂનના અંતિમ દિવસે છેલ્લે 30મી જૂને ગુજરાતમાં વરસાદ પડ્યો અને એ પછી લાગ લગાડ છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. પણ આગળનું અનુમાન શું? કેમ કે ગઈકાલ સુધી એટલે 24 કલાક જો પાછા જઈએ તો આગામી 72 કલાક સુધી વરસાદ આવશે એવું તમામ લોકો કહી રહ્યા હતા. કેન્દ્રીય હવામાન વિભાગ કહી રહ્યું હતું, રાજ્યના હવામાન વિભાગના અધિકારી કહી રહ્યા હતા, હવામાન નિષ્ણાંતો કહી રહ્યા હતા. અંબાલાલ પટેલે પણ એમની આગાહીમાં કહ્યું હતું કે 48 થી 72 કલાક સારો વરસાદ આવે. પણ એ 48 થી 72 કલાક પછી શું, એની જ્યારે તપાસ અમે કરી એટલે કે ન્યૂઝ રૂમે કરી, તો સૌથી પહેલા અમને સૌથી ચોંકાવનારું તારણ skymet.com કે જે હવામાનની સચોટ આગાહી કરવા માટે જાણીતી વેબસાઇટ છે એના ઉપરથી મળ્યું. 8મી જુલાઈથી ગુજરાતમાંથી અચાનક આખી વરસાદી સિસ્ટમ અલોપ, ગાયબ, ગુમ થતી દેખાય છે. 8મી જુલાઈ, 9મી જુલાઈ, 10મી જુલાઈ, 11મી જુલાઈ, 12મી જુલાઈ, 13મી જુલાઈ અમે કુતૂહલતાવશ આગળના દિવસો જોતા ગયા અને દરેક દિવસ ગુજરાતમાં 0 રેન, કોઈ વરસાદ નહીં, એ પ્રકારનું અનુમાન છે skymet.com નું. સ્કાયમેટ વર્ષોથી આ પ્રકારની સચોટ આગાહી કરવા માટે જાણીતું છે, એટલે આપણને ચોક્કસથી ચિંતા થાય કે શું ખરેખર આ સાચું છે. તમે આ લાઈવ રિપોર્ટમાં જોઈ લો. તો ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે. એની પાછળનું કારણ આ સિસ્ટમ છે. પણ સ્કાયમેટનું આજે વેધર ફોરકાસ્ટ એટલે કે હવામાનની જે વરસાદની આગાહી છે એમાં એક ચોંકાવનારું તારણ છે. આજે એ જોવાનું છે 6 તારીખ એટલે 24 કલાક પછી ગુજરાતમાં શું સ્થિતિ હશે. અડધું ગુજરાત કોરું અને અડધા ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ જે છે બનેલી એ વરસાદ લાવી શકે છે એવું અત્યારે દેખાડવામાં આવી રહ્યું છે. પણ હવે આપણે જેમ જેમ આગળ વધતા જઈએ, 6 તારીખ છે, જો હવે આપણે 7 તારીખ તરફ આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે પોણું ગુજરાત અહીંયા કોરું દેખાય છે, એના ઉપર કોઈ વરસાદ નથી દેખાતો. આ જે કલર છે એને અહીંયા તમે જુઓ 0, નો રેન અહીંયા લખ્યું છે, વરસાદ નહીં. આ સ્કાયમેટનું અનુમાન છે 7મી તારીખે પોણા ગુજરાતમાં કોઈ વરસાદ નથી દેખાતો. હવે જે 8મી તારીખ છે એ જુઓ, અહીંયા પણ એ જ સ્થિતિ છે. લગભગ 7 અને 8 બંનેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. પણ જેવા આપણે 9મી તારીખે આવીએ છીએ, 9 જુલાઈ, આ આખું ગુજરાત અહીંયા કોરું દેખાય છે. આ વરસાદી સિસ્ટમ આખી નબળી પડતી દેખાય છે. દેશના અન્ય ભાગમાં છૂટો છવાયો કે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. અતિ ભારે વરસાદની વાત ક્યાંય નથી દેખાઈ રહી 9મી જુલાઈથી. પણ આગળ શું થઈ રહ્યું છે જો 9 જુલાઈથી તો વરસાદ ગુજરાતમાં નહીં. આ સ્કાયમેટનું અનુમાન છે. 10એ બિલકુલ કોરું, 11 તારીખે ફરી એકવાર અહીંયા જુઓ બિલકુલ કોરું, અને આગળ 12 તારીખે જુઓ બિલકુલ કોરું. એટલે આ જે સળંગ 5 દિવસ છે આખી સિસ્ટમ આમ જઈ રહી છે. અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી. આખું આ જે પશ્ચિમી ભારત છે એ કોરું થતું દેખાય છે અને વરસાદી સિસ્ટમ છે એ ખસી રહી છે. આને સુપર અલ નીનોના પ્રભાવ સાથે પણ આપણે જોઈ શકીએ છીએ.
પણ અગત્યની વાત એ છે કે 7, 8, 9, 10, 11, 12 7 તારીખે ચોક્કસથી દક્ષિણ અને મધ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. પણ જેવા આપણે 8મી તારીખે આવીએ છીએ, 8 જુલાઈ, અહીંયા જોઈ લો, આ જે ભાગ છે ત્યાં થોડો વરસાદ દેખાઈ રહ્યો છે. જેવા 9મી તારીખે આપણે આવીએ છીએ એટલે ગુજરાત કોરું થઈ જાય છે. 9મી જુલાઈ, આ ગુજરાત જોઈ લો, 0, નો રેઇન. હવે 10મી તારીખે જઈએ, 10 જુલાઈ, અહીંયા જુઓ ગુજરાત આખું કોરું, આખી સિસ્ટમ અહીંયા હતી એ સમાપ્ત થઈ ગઈ અને હવે આગળ ખસતી દેખાઈ રહી છે. 11મી તારીખે આખો અહીંયા પશ્ચિમ ભારતનો ભાગ છે એ કોરો દેખાય છે, ગુજરાત આખું કોરું દેખાય છે, ક્યાંય કોઈ વરસાદી સિસ્ટમ દેખાતી નથી. 12મી તારીખે જોઈ લો તમે, વધારે દૂર જઈ રહી છે સિસ્ટમ. 13મી તારીખે હજુ પણ વધારે દૂર જઈ રહી છે. એટલે સળંગ એક આખું સપ્તાહ અહીંયા જે સ્કાયમેટ વેધર છે એનું અનુમાન એવું છે. 14મીએ પણ જુઓ તમે, ગુજરાત આખું કોરું છે. એક આખું સપ્તાહ 8-9 તારીખથી વરસાદનો પ્રભાવ બિલકુલ નહીવત થઈ જશે અને પછી એક આખું સપ્તાહ ગુજરાતમાં કોઈ વરસાદ નહીં પડે એવું અત્યારે જે 15 દિવસનું અનુમાન લગાવે છે સ્કાયમેટ વેધર, એના દ્વારા અત્યારે આગાહી સામે આવી છે. એટલે કે જે 30મી જૂનથી આપણે લગાતાર 5 જુલાઈ સુધી 6 દિવસ લાગલગાટ વરસાદ જોયો. 6ઠી જુલાઈ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે. 7મી જુલાઈએ પણ પડવાનો છે થોડા વિસ્તારોમાં, પણ 8મી જુલાઈ આવશે એટલે આખી સિસ્ટમ છે એ ગુજરાત પરથી ખસી રહી છે અને પછી એક સપ્તાહ એવું જશે, બની શકે કે કોઈ નવી સિસ્ટમ ઉમેરાય નહીં આમાં, તો એ આખું સપ્તાહ કોરું જઈ શકે છે. હવે આની સાથે સાથે અમે ચકાસી એ બીજી વેધર ફોરકાસ્ટ કરતી વેબસાઇટ કે જે અત્યારે માધ્યમો એટલે કે સમાચાર માધ્યમો એનો આધાર લે છે અને હવામાનની આગાહીને એના ઉપરથી લાઈવ દેખાડે છે. એ છે windy.com. અમે windy.com માં પણ જઈને જોયું કે શું સ્કાયમેટનું અનુમાન ને વિન્ડીનું અનુમાન સરખું છે. જ્યારે અમે બંનેમાં 7મી તારીખ પછીનો દિવસ એટલે 8મી જુલાઈથી જોયું કે હવે ગુજરાતમાં વરસાદ કેવો છે, તો સ્કાયમેટ પણ કહી રહ્યું હતું કે વરસાદ જઈ રહ્યો છે, વિન્ડી પણ કહી રહ્યું હતું કે ગુજરાત પરથી વરસાદની આખી સિસ્ટમ જઈ રહી છે. પછી અમે 9મી તારીખ જોઈ, 10મી તારીખ જોઈ, 11મી તારીખ, 12મી તારીખ, વિન્ડીમાં પણ એ જ સ્થિતિ. એટલે હજુ પણ 24 થી 48 કલાક ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જેટલા જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડવાનો છે અને એ સારો એવો પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. પણ જે કચ્છ અને ઉત્તર ગુજરાત વરસાદની રાહ જોઈ રહ્યા છે એનું શું? જો 24 થી 48 કલાકમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ ન પડ્યો તો સવાલ એ છે કે પછી ક્યારે આવશે વરસાદ આ બંને વિસ્તારોમાં? કેમ કે અમે જેટલા હવામાન વિભાગના તારણો જોયા, આ બધી જે એજન્સીઓના તારણો જોયા, તો પહેલા 7 દિવસમાં તો આવવાનો જ હતો, કચ્છમાં પણ આવવાનો હતો, ઉત્તર ગુજરાતમાં પણ આવવાનો હતો જુલાઈના પહેલા 7 દિવસમાં. પણ જેવો 8મો દિવસ આવે છે, 8મી જુલાઈ, હવે આ બે વેબસાઇટ જે તારણો આપી રહી છે, અનુમાનો આપી રહી છે, ચિંતા ચોક્કસથી જન્માવે છે. સૌથી મોટી ચિંતા એ છે કે શું સુપર અલ્નિનોની અસર 7 દિવસ મેઘરાજાએ પોતાનું ચલાવ્યું, 8મા દિવસે સુપર અલ્નિનોની અસર શરૂ થઈ ગઈ. શું 8 તારીખથી સીધું આખું એક સપ્તાહ કોરુકટ ગુજરાત, અને એમાં પણ જો આગામી 48 કલાકમાં કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ન પડ્યો તો જુલાઈ અડધો વીતી જાય, જૂન આખો વીતી જાય, કચ્છ અને ઉત્તર ગુજરાત કોરા રહેશે. આ સૌથી મોટી ચિંતા અત્યારે સામે આવી રહી છે. હવે વાત કરીએ 6 સિસ્ટમથી 48 કલાક પહેલા ગુજરાત આખું ઘેરાયું હતું. 72 કલાક પાછળ તમે જાઓ તો 5 સિસ્ટમ હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ, લો પ્રેશર અને વેસ્ટર્ન વિન્ડ. આ અલગ અલગ સિસ્ટમો ગુજરાતમાં વરસાદનો એક મહાકાય વાદળનો જે ઘેરાવો હતો એને વરસવા માટે મજબૂર કરી રહી હતી. પણ પછી શું થયું? કેમ અચાનક એ સિસ્ટમોની અસર ઓછી થઈ ગઈ? ના, હજુ પણ એવું નથી. મેડન જુલિયન ઓસિલેશન અને ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ, આ બે આશીર્વાદ રૂપી સિસ્ટમ જેની વાત હું જૂનની શરૂઆતથી કરી રહ્યો છું આ જ મંચ ઉપરથી, એ બંને ઉપર આપણી નજર છે. 8મી તારીખે જો એના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય અને નવી સિસ્ટમો ગુજરાતને ઘેરે,
નવું કોઈ ટ્રફ ઘેરે, નવું કોઈ લો પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘેરે તો ફરી પાછો વરસાદ આવશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. 48 કલાક ખૂબ અગત્યના છે. 7મી જુલાઈએ ફરી પાછું આપણે ચેક કરીશું કે સ્કાયમેટની આગાહી અને વિન્ડીની આગાહીમાં કોઈ નવો ઉમેરો થયો છે, કોઈ નવી સિસ્ટમ અચાનક ઉમેરાઈ છે, નહીતર સુપર અલ્નીનોના પ્રભાવ સામે આપણે વળી પાછું અઠવાડિયું વરસાદની રાહ જોવી પડશે, કોરુકટ રહેવું પડશે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે અત્યારે, તમે કયા જિલ્લામાંથી છો, કયા તાલુકામાંથી જોઈ રહ્યા છો, કયા ગામથી જોઈ રહ્યા છો, શું ત્યાં વરસાદ પડ્યો છે અથવા હજુ સુધી નથી પડ્યો, ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. અને આ જ રીતે તમારે લગાતાર અપડેટ્સ અમારી વિશેષ રજૂઆતમાં જોઈએ છે તો ચોક્કસથી કમેન્ટ કરીને અમને જણાવજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.